નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તમારે કાલે એકમ કસોટી છે ગુજરાતીની અને વિજ્ઞાનની. વિજ્ઞાનનો ઓલરેડી અપલોડ કરી દીધો છે વિડીયો. આજે આપણે જોવાના છે ગુજરાતીના જે 4 ચેપ્ટર તમારે કાલે પૂછાવાના છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન સાથે. પણ એના કરતાં અગત્યનું શું છે વિદ્યાર્થી મિત્રો, આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મેં સરસ મજાની પ્લેલિસ્ટ બનાવેલી છે ગણિતની, વિજ્ઞાનની, સામાજિક વિજ્ઞાનની. એમાં હું તમને દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપીશ, દરેક દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપીશ. તમારે એ જ કરવાના છે. તમે કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, એનામાંથી જ પૂછાશે. તો આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો. બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બ્લુ પ્રિન્ટ સાથે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા પ્રશ્ન પૂછાશે, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. બરાબર, ચલો. તો કાલે તમારે 12 તારીખે ગુરુવારે તમારું પેપર છે ગુજરાતી અને વિજ્ઞાનનું. તો ગુજરાતીમાં આપણી પાસે 4 ચેપ્ટર છે, 6, 7, 8, 9. આ 4 ચેપ્ટર ગદ્યાર્થ ગ્રહણ એટલે કે તમારે જોઈ જોઈને લખવાનું આવશે અને એના પછી એક અહેવાલ, એ તો તમે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે લખી શકશો. બરાબર, તો 4 ચેપ્ટર છે. તો 4 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે જોઈએ. એના પહેલાં તમને ખબર હોવી જ જોઈએ કે તમારે સૌથી પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. કયા 4 ચેપ્ટર છે? 6 નંબરથી લઈને વિદ્યાર્થી મિત્રો 9 નંબર સુધી. તો તમારે સૌથી પહેલાં એનો સાહિત્ય પ્રકાર કરી દેવાનો છે કે ગીત છે કે ટૂંકી વાર્તા છે કે હાસ્ય નિબંધ છે. અને એના પછી વિદ્યાર્થી મિત્રો આ 4 નામ તમારે યાદ રાખવાના છે, લેખક અને કવિનું નામ. ઈશ્વર પેટલીકર, નાથાલાલ દવે, બકુલ ત્રિપાઠી, મકરંદ દવે. તો આ 4 ચેપ્ટર, કાવ્ય, એનો સાહિત્ય પ્રકાર અને કવિ લેખકનું નામ, અને તમને શેમાંથી લેવામાં આવ્યું છે અને પાત્રના નામ. બરાબર, આટલી વસ્તુ તમારે સરસ મજાની યાદ કરી દેવાની. બરાબર, ચલો. હવે એના પછી આપણે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 6થું ચેપ્ટર લોહીની સગાઈ. એના સ્વાધ્યાયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે જ. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ પણ આવશે તમારી પરીક્ષામાં. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા. તો જવાબ શું આવશે? પાંજરાપોર. એના પછી બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો ગાડીના મુસાફર બોલે છે. તમને યાદ પણ રહી જશે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે તો અમૃત કાકી મંગુની જેમ શું થઈ ગયા હતા? ગાંડા થઈ ગયા હતા. ચલો. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એક વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. તો 4 વિકલ્પ છે, એનામાંથી એકાદ તમારી પરીક્ષામાં પૂછાશે. બરાબર, ચલો. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આખો પ્રશ્ન હું વાંચીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. અને બીજો છે કે અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પહેલો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ બીજો ઇમ્પોર્ટન્ટ છે. એના પછી નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં એટલે કે 3 માર્ક્સમાં પૂછાઈ જાય કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. તો આ વાક્ય સમજાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. તમે શું કરજો? સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એક ઉપરનો લઈ લો, એક નીચેનો લઈ લો. બરાબર, જેથી તમને આવડી જાય. એના પછી આપણે બેક કરીએ. બેક કેમ જતું નથી? ઓકે, ચલો. એના પછી છે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. તો એનો પણ તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. અને લાસ્ટ પ્રશ્ન છે કે મંગુ દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો. આ લોહીની સગાઈ ચેપ્ટર આપણે જોયું.
એના પછી જે ટોટલ 4 ચેપ્ટર છે બરાબર. હવે 7મું ચેપ્ટર છે કામ કરે ઈ જીતે. તો એનું સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. ઓકે ચલો. તો અહીંયા પહેલા વિકલ્પો આપણે જોઈશું. આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? સહિયારી મહેનતનું બળ. ભારત દેશને કઈ રીતે બદલી શકાય? તો નદીઓના નીરને બાંધીને, ખેતરોના મબલક પાકનું ઉત્પાદન કરીને. તો બંને આવશે, એ અને બી બંને રીતે. દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો એમાં જવાબ શું આવશે? ખૂબ જ મહેનત કરીને. કામ કરે એ જીતે કાવ્યમાં કોનું પ્રગટ થાય છે? તો પરિશ્રમ એટલે કે મહેનતનું મહત્વ પ્રગટ થાય છે. એના પછી 7-8 વાક્યમાં તમારા શબ્દોમાં લખવાનું છે. કામ કરે એ જીતે, મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તો આ પણ એક સરસ મજાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી જે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા પૂછાઈ જાય બરાબર, તો સ્ક્રીનશોટ લઈ લેજો મુદ્દાસરમાં. અને કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપણે બદલે બીજી કઈ રીતે? તો આ તમારી કાવ્ય પંક્તિ, એનો ભાવાર્થ સ્ક્રીનશોટ લઈ લેજો. આ કામ કરે એ જીતે આપણે જોઈ લીધું. એના પછી છાલ, છોતરા અને ગોટલા, બકુલ ત્રિપાઠી બરાબર. તો એ ચેપ્ટરના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈએ. પ્રથમ પરીક્ષા માટે આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એ તમે જરૂર જોજો બરાબર. પહેલા 4 વિકલ્પ જોઈ લઈએ. તો છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ લેખકના માટે ભારત દેશમાં આ સંસ્કૃતિ વિકસાવી છે. એના પછી વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીશું? ગોટલા. લેખકના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? બગીચામાં, શાળાના વર્ગમાં, થિયેટરમાં, દરેક જગ્યાએ. ઓલિમ્પિક વાળાને કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? કેળાની છાલ ફેંકવાનું બરાબર. ચલો એના પછી 2-3 વાક્યોમાં જોવા જઈએ તો તમે જોઈ શકો છો બરાબર કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અમેરિકાના ખેલાડીઓને બરાબર, થોડીક મિસ્ટેક છે. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અને કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? તો આ 2 પ્રશ્ન. 7-8 વાક્યોમાં પણ જોઈએ કે છેલ્લો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન કે છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? ઇમ્પોર્ટન્ટ નથી બરાબર, એક વખત વાંચી લેજો, પૂછાય તો તમે લખી શકો. બાકી શું શીખવા મળે છે ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લું છે ચેપ્ટર તમારું પુત્રવધુનું સ્વાગત. તો એ જે પુત્રવધુનું સ્વાગત છે એના આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈ લઈએ બરાબર. ફરીથી એક વખત કહું છું, ચેનલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. પુત્રવધુના આવવાથી જાણે આપેલ તમામ આવશે. પુત્રવધુના વેણ કેવા લાગે છે? વહાલ નીતરતા. ઘરનું છત્તર બનેલું, એનો મતલબ શું થશે? ઘરના બધા સભ્યોને સાચવવા. અને ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, એનો મતલબ થશે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. આ પણ એક સારો પ્રશ્ન છે. એના પછી જે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તમે સ્ક્રીનશોટ લઈ જજો. ગુજરાતની તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, દરેક જગ્યાએ પેપર અલગ અલગ આવશે. તમારા સ્કૂલ ઉપર ડિપેન્ડ કરશે, શિક્ષક ઉપર, કે એમને કયા પ્રશ્ન મૂકવા. તો આપણે બધા જ પ્રશ્ન કરીશું બરાબર. અમુક લોકો પાસે ગાઈડ નથી હોતી, તો એના માટે સરસ મજાની એપ્લિકેશન છે સારા મિત્ર, તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. એના પછી 7-8 લીટીમાં તમે પ્રશ્ન જો. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર. અને પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. વન્સ અગેન ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ટુમોરોઝ એક્ઝામ એન્ડ ઓલ્સો પ્રથમ પરીક્ષા માટે. અને એને બબ્બે તે કુરના ઉજાર્યા, કાવ્યનો ભાવાર્થ બરાબર. તો આ છે પુત્રવધુનું સ્વાગત. તો આપણે 4 ચેપ્ટર જોઈ લીધા. પુત્રવધુનું સ્વાગત, છાલ, છોતરા, ગોટલા, કામ કરે એ જીતે અને લોહીની સગાઈ. એના સિવાય આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે, ઓલરેડી મેં કહી દીધું છે. વિડીયો અપલોડ થઈ જશે થોડાક જ દિવસોમાં. તમારે કોઈ પણ સ્વાધ્યાયપત્ર આવતું હોય, ભાવિકનું સ્વાધ્યાયપત્ર આવતું હોય કે બીજું કોઈ આવતું હોય, પ્લેલિસ્ટ અલગથી બનાવેલી છે, સોલ્યુશન સમજૂતી સાથે તમને ત્યાં શીખવા મળશે. તમારા સપોર્ટની જરૂર છે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.